हर बार एवरी टाइम का मतलब कि ज्यादा बारिश होती है तब एवरी टाइम ये पब्लिक को फेस करना पड़ता है। अच्छा, और क्या लगता है इसके लिए जिम्मेदार कौन है? गवर्नमेंट क्यों जो भी ऑब्वियसली रिस्पॉन्सिबिलिटी गवर्नमेंट की है, जो मतलब कि हम इतना टैक्स पे कर रहे हैं तो वो जाता कहाँ पे है। अगर टैक्स सही जगह पे यूज होता तो आज आई थिंक ये कंडीशन ना होती। तो ये आप देख रहे हो, ये पब्लिक को जो प्रॉब्लम फेस करनी पड़ रही है ये फेस नहीं करना पड़ता आज। હા થાય છે ને. હા કેટલી તકલીફ પડે જો આવું થાય? બહુ તકલીફ પડે. એમાં એકલા લેડીઝ હોય એ લોકોને તો બહુ જ તકલીફ પડે. એ તો સારું છે કોઈ જેન્ટ્સ બધા હેલ્પ કરે છે, બાકી અમારું તો કોઈ પડી જઈએ તો હાથ પગ એ થઈ જાય ને. અને શું લાગે, શું આવી સ્થિતિ દર વર્ષે થાય છે? દર વર્ષે થાય છે. અને શું લાગે છે કેમ આવી સ્થિતિ થાય છે અહીંયા? હવે એ તો બેન વરસાદ પડે છે, હવે ગટર બટરના કોઈ પ્રોબ્લેમ હોય તો થયો છે. મારા જ રિક્ષા બંધ થઈ ગઈ ને સામે પડી ગઈ. રિક્ષા બંધ થઈ ગઈ. હા, તો વરસાદને એન્જોય કરો છો કે પછી તકલીફ પડે છે? ના વા બેન ને આ તો તકલીફ વેઠી લે પણ એન્જોય કરે એ જરૂરી છે. આ તકલીફ વેઠી લેવાની. હા એ વેઠી લેવાશે. તમે વરસાદને એન્જોય કરો છો કે તકલીફ પડી અમે રહી? તો એન્જોય જ કરીએ છીએ. એમ પણ આજે જન્માષ્ટમી છે. હા, એ તો આજે તો મોજનો દિવસ છે. આ બી ભગવાનની કૃપા જ છે. આટલો બધો વરસાદ પડી છે. હા એ પણ કૃપા જ છે એમની, કારણ કે એમનો જન્મ થયો તે વખતે બી મુશળધાર વરસાદ હતો રાત્રિના 12 વાગે. તો આજે સવારથી જ ચાલુ છે. ખુશ છો તમે? ખુશ, હેપી. હા, અને ગાડી વાડી બંધ થઈ ગઈ એની કોઈ ટેન્શન નહીં? નો નો નો. પરેશભાઈ અને પરેશભાઈ ક્યારે ગાડી પકડી, ક્યાં પકડી? અત્યારે પકડી અત્યારે પકડી. કયા વિસ્તારમાં? અહીંયા અહીંયા ગોતામાં જ. બહુ વરસાદ પડે ગોતામાં? હા હા, દર વર્ષે આટલો પડે છે કે આ વર્ષે જ પડ્યો? હવે આ વર્ષે જ વધારે પડ્યો. આ વર્ષે જ વધારે પડ્યો. ક્યાં લઈ જાઓ છો આ ગાડી? ગાડી ગેરેજમાં લઈ જઈએ હતા. તો આવો વરસાદ પડે તો બહુ તકલીફ પડે. પડે ને, અને શું લાગે એનાથી કેવી રીતના બચી શકાય હવે? હવે તો શું કહીએ, આ બધું આ પાણી ઉતરવાની રાહ દેખી અચ્છા, તો વરસાદ પડશે તો અહીંયા જ ઉભા રહીશું? શું કરવાનું છે? અને દર વર્ષે આ જ સ્થિતિ થાય છે? દર વર્ષે આ છે. વધારે પડે નહીં, છે. એન્જોય બી કરે, તકલીફ બી થાય છે, પણ શું કરીએ, હવે જવું તો પડશે ને, કામ તો કરવું પડશે ને. અને આ તકલીફનું કારણ શું લાગે છે? તકલીફ કારણે પાણી લાગે છે, બીજું શું. પાણી ના હોય તો પાણી નીકળી જાય તો કઈ તકલીફ નથી. વરસાદમાં તો ભીગીએ અને કેમ વાંધો આટલું બધું પાણી અમદાવાદમાં ભરાઈ જાય? અમદાવાદમાં બધું ગટર કનેક્શન નથી અને કોઈ સિસ્ટમ નથી, એટલા માટે પાણી બહુ થઈ જાય છે અમદાવાદ. કેમ નથી? આ બધા કોર્પોરેશનની લાપરવાહી છે, એટલા માટે સિસ્ટમ નથી. શું કરીએ? મજા તો કેવી રીતે બેન આવે? અમારા ઘેર જવાનું હોય, ઘેર બૈરા છોકરા હોય. બહુ તકલીફ પડે બહુ છે. क्या नाम है आपका? स्नेहा, और स्नेहा कहाँ से है आप? अहमदाबाद से। अच्छा, और ये गाड़ी बंद हो गई है, यहाँ पे बहुत पानी भर रहा है, तो हर बार यही दिक्कत होती है? ऑब्वियसली हर बार एवरी टाइम का मतलब कि ज्यादा बारिश होती है तब एवरी टाइम ये पब्लिक को फेस करना पड़ता है। अच्छा, और क्या लगता है इसके लिए जिम्मेदार कौन है? गवर्नमेंट क्यों? जो भी ऑब्वियसली रिस्पॉन्सिबिलिटी गवर्नमेंट की है, जो मतलब कि हम इतना टैक्स पे कर रहे हैं तो वो जाता कहाँ पे है। अगर टैक्स सही जगह पे यूज होता तो आज आई थिंक ये कंडीशन ना होती। जो ये आप देख रहे हो, ये पब्लिक को जो प्रॉब्लम फेस करनी पड़ रही है ये फेस नहीं करना पड़ता आज। ગોતા પાસે એટલે ગોતા બ્રિજ જેમ જ શરૂ થાય ત્યાં જ અમે ઊભા છીએ અને બહુ જ ભયાનક હાલત છે, કારણ કે મોટી ગાડી પણ અડધી ડૂબી જાય, એટલે કે અડધા ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાયું છે. ટુ વ્હીલર્સ તો બંધ જ થઈ જાય એવી સ્થિતિ છે. ઘણા બધા લોકો અહીંયા ઊભા છે, ઘણા બધા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે ડરી રહ્યા છે કે પાણીમાં જાય તો એમની સાથે શું થશે. હમણાં જ એક બેન છે, એમની ટુ વ્હીલર બંધ થઈ ગઈ અને માંડ માંડ એ ખાડામાંથી કાઢી છે. તો આપણી સ્માર્ટ સિટીની આ હાલત કેમ છે, લોકો સાથે વાત કરીને સમજવું છે કે બિચારાઓને કેટલી તકલીફ પડે છે. બેન, શું નામ છે આપનું? શું નામ છે આપનું? તુલસી. અને તમારું? બંસરી. અને ક્યાંથી આવતા હતા અને ગાડી ખરાબ થઈ? અમે ભજનમાં સોલા સાયન્સ સિટી છે ને ત્યાંથી આવતા હતા. અચ્છા, અને આવી રીતના દર વર્ષે પાણી ભરાય છે તો આવું જ થાય છે? અમે તો પહેલી વખત આવ્યા ભજનમાં જવા માટે. નહીં નહીં, આ વિસ્તારની વાત કરું છું. વિસ્તારમાં પાણી ભરાય તો આવી સ્થિતિ થાય છે? હા થાય છે ને. થાય છે. હા કેટલી તકલીફ પડે જો આવું થાય? બહુ તકલીફ પડે. એમાં એકલા લેડીઝ હોય એ લોકોને તો બહુ જ તકલીફ પડે. એ તો સારું છે કોઈ જેન્ટ્સ બધા હેલ્પ કરે છે, બાકી અમારું તો કોઈ પડી જઈએ તો હાથ પગ એ થઈ જાય ને. અને
શું લાગે છે કે આવી સ્થિતિ કેમ થાય છે અને આટલી હાલત ખરાબ કેમ થઈ જાય છે? હવે તો આ તો કુદરતી છે ને, એક વસ્તુ છે કુદરતી છે ને, પ્લસ નીચાણવાળા એરિયા હોય એટલે પાણી ભરાવાનું જ છે, સવાલ જ નથી. તો વરસાદને એન્જોય કરો છો કે પછી તકલીફ પડે છે? ના બેન ને આ તો તકલીફ વેઠી લે પણ એન્જોય કરે એ જરૂરી છે. આ તકલીફ વેઠી લેવાશે. હા એ વેઠી લેવાશે. તમે વરસાદને એન્જોય કરો છો કે તકલીફ પડી અમે રહી તો છે? એન્જોય જ કરીએ છીએ. એમ પણ આજે જન્માષ્ટમી છે. હા એ તો આજે તો મોજનો દિવસ છે. મોજે મોજે મોજ મોજે મોજ. આ બી ભગવાનની કૃપા જ છે. આટલો બધો વરસાદ પડે છે? હા એ પણ કૃપા જ છે એમની, કારણ કે એમનો જન્મ થયો તે વખતે બી મુશળધાર વરસાદ હતો રાત્રિના 12 વાગે, તો આજે સવારથી જ ચાલુ છે. તો ખુશ છો તમે? ખુશ, હેપી. હા, અને ગાડી વાડી બંધ થઈ ગઈ એની કોઈ ટેન્શન નહીં? નો નો નો, ઘરે કેમ પહોંચ્યો એનું કોઈ ભગવાન છે ને. ભગવાન છે. અચ્છા. બહુ જ બધા લોકો છે જે ફસાયેલા લોકોની હેલ્પ પણ કરી રહ્યા છે. જેમ કે આ ભાઈ છે, હમણાં જ બેનને બિચારાને ફસાઈ ગયા હતા, એમની જોડે એમને કાઢ્યા. તમારું શું નામ છે? સંજય દેસાઈ. ઓર સંજયભાઈ કેમ અહીંયા ઊભા છો? આ બધાને થોડીક બતાવીએ કે ભાઈ આગળ પાણી થોડું છે, ડિવાઈડર ઉપર નીકળી હેલ્પ કરવા લોકો હેલ્પ ઊભા કરવા. છે. હા, અચ્છા, અને શું આવી સ્થિતિ દર વર્ષે થાય છે? દર વર્ષે થાય. અને શું લાગે છે કેમ આવી સ્થિતિ થાય છે અહીંયા? હવે એ તો બેન વરસાદ પડે છે, હવે ગટર બટરના કોઈ પ્રોબ્લેમ હોય તો થયો છે. મારા જ રિક્ષા બંધ થઈ ગઈ ને સામે પડી છે. રિક્ષા બંધ થઈ ગઈ? હા, અચ્છા, તો શું કરો? અહીંયાથી ગાડીથી બંધ થઈ ગઈ. હા. તો શું લાગે રસ્તા સારા બનાવ્યા હોત તો આવું ના થાત? હા, થોડો ગટર બટરનું થોડું જોયું હોય તો ના જવું પડે. અત્યારે ગટર થોડી બ્લોક થઈ ગઈ હશે એટલો. અચ્છા, બાકી તમને વરસાદ મજા આવે છે કે તકલીફ પડી રહી છે? ના ના, આમ તો મજા આવે પણ આવી તો બધું થાય એટલે તકલીફ પડે ને બેન. શું લાગે કે આનાથી બચવા શું થઈ શકે? બચવા કંઈ નહીં, હવે અહીંયાનું હોય મ્યુનિસિપાલિટી જોવું પડે ગટર બટરનું બધું, એટલે પાણી ના ભરાય તો કોઈ લોકોને તકલીફ ના પડે. અચ્છા, એટલે કોર્પોરેશન ધ્યાન આપે તો એવું ના થાય એમ? હા, ના થાય. અને બીજા- મોટા ભાગે લેડીઝોને વધારે તકલીફ પડે. જેન્ટ્સ હોય તો ચાલી જાય પણ લેડીઝને વધારે તકલીફ પડે. અચ્છા, જો આ ભાઈની બી ગાડી બગડી ગઈ, બિચારા ચલાવીને લઈને આવે છે. શું નામ છે તમારું? પરેશભાઈ. અને પરેશભાઈ, ક્યારે ગાડી બગડી, ક્યાં બગડી? અત્યારે બગડી છે. અત્યારે બગડી. કયા વિસ્તારમાં? અહીંયા જ અહીંયા. અહીંયા ગોતામાં જ. બહુ વરસાદ પડે ગોતામાં? હા હા. દર વર્ષે આટલો પડે છે કે આ વર્ષે જ પડ્યો છે? હવે આ વર્ષે જ વધારે પડ્યો આ છે. વર્ષે જ વધારે પડ્યો છે. ક્યાં લઈ જાઓ છો ગાડીને? ગાડી ગેરેજમાં લઈ જઈએ અત્યારે. તો આવો વરસાદ પડે તો બહુ તકલીફ પડે. પડે ને. અને શું લાગે એનાથી કેવી રીતના બચી શકાય હવે? હવે તો શું કહીએ, આ બધું હે? કરે ત્યારે ખબર. અચ્છા, ખુશ થાવ છો કે આટલો વરસાદ પડ્યો છે કે ભાઈ તકલીફ પડી રહી છે? પાછળ લઈ લો. પાછળ લઈ લો એવું કહે છે. એમની સાથે જે લોકો આ જો સ્થિતિ તમે કે એક મહિલા છે, એના બાળકને એને ઉચક્યું છે અને આટલા વરસાદમાં આટલા ભરાયેલા પાણી સાથે જઈ રહી છે. અને વાહન હોય કે સામાન્ય માણસ હોય, જ્યારે તંત્ર આંખો બંધ કરી દે કે તંત્ર જે પ્રી મોન્સૂન કામગીરી છે, પ્રી મોન્સૂન કામગીરી ના રૂપે કરોડો રૂપિયા ખર્ચે અને છતાં પણ સ્માર્ટ સિટીની આ હાલત થાય, અમદાવાદની આ હાલત થાય, એ ખૂબ ભયાનક છે. અત્યારે મને નથી ખબર કે કોર્પોરેટરોને બધા ક્યાં હશે. જન્માષ્ટમીનો તહેવાર છે, બધા એન્જોય કરી રહ્યા હશે, પણ ઘણા બધા લોકો એવા હશે જે ફસાયેલા હશે ક્યાંક, કારણ કે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. માનીએ છીએ કે અતિથી અતિ ભારે વરસાદ પડ્યો છે, પણ એના માટે આપણે શું કર્યું છે, અમદાવાદે શું કર્યું છે, એ આપણને સવાલ થવો જોઈએ. કાકા, શું નામ છે તમારું? હિતેન્દ્ર. અને હિતેન્દ્રભાઈ, કેમ અહીંયા ઊભા છો? આ પાણી ભરાઈ ગયું છે, અંદર જવું ગોતામાં. અંદર જવું છે. તો હવે બીજો કોઈ રસ્તો નથી જવાનો? નહીં, પેલી બાજુ એ બ્લોક થઈ ગયેલું. ક્યાંય બ્લોક થઈ ગયું. શું કરશો? આટલું પાણી ભરાયેલું જ રહેશે તો? ઉતરવાની રાહ દેખીશું. હે? આ પાણી ઉતરવાની રાહ દેખીશું. અચ્છા, તો વરસાદ પડશે તો અહીંયા જ ઊભા રહીશું? શું કરવાનું બેન? અને દર વર્ષે આ જ સ્થિતિ થાય છે? દર વર્ષે આ છે. શું લાગે કેમ અહીંયા આટલું પાણી ભરાઈ જાય છે? વધારે વરસાદ પડે એટલે ગટરો કામ ના હાલતી હોય બેન, જવાનું જે માર્ગ હોય ઓછો હોય એટલે આવું થાય છે દર વર્ષે. દર વર્ષે તો તકલીફ બહુ વધારે પડે છે કે મજા આવે છે વરસાદ પડે? મજા તો કેવી રીતે બેન આવે? અમારા ઘેર જવાનું હોય, ઘેર બૈરા છોકરા હોય, બહુ તકલીફ પડે બહુ છે. તકલીફ પડે. શું લાગે છે આનાથી કેવી રીતના આનો ઉપાય શું હોઈ શકે? એ તો મ્યુનિસિપલ કોર્પોરેશન જાણે. સારા રસ્તા ને સારી ગટરો. હા, જોઈએ જ બેન. બરોબર. બાકી શું લાગે વ્યવસ્થામાં ક્યાં કમી છે? વ્યવસ્થામાં તો આ ઉપરવાળો વધારે વરસાદ આવતો હોય તો એ શું કરે પણ? અચ્છા,
કોઈનો વાંક નથી એમ હા એટલે ગટરો નાની હોય બેન, જવાનો આવરો જે છે એ વધારે હોય અને અંદર ગટર જવાની પાણીની ગટર જે હોય એ પાણીની ગટર જે ફ્લો હોય એ ઓછો હોય એટલે જવાનું, એટલે આ તકલીફ થાય. તો ઘરે ક્યારે પહોંચો? આજ તો તહેવાર છે. કશો વાંધો નહીં, મોડા પહોંચો દેખીશું. એટલે જીવને જોખમમાં નાખો. હા રેનકોટ પહેરેલો છે, વાંધો નહીં. જીવને જોખમમાં નાખો એના કરતાં થોડું મોડું ઘરે જવું એ વધારે પસંદ કરે છે. શું નામ છે કાકા તમારું? રાજેશ કુમાર. અને રાજેશભાઈ બહુ તકલીફ પડે છે આટલો બધો વરસાદ પડે? હા બહુ તકલીફ છે, ચારો તરફ પાણી પાણી છે, ગાડી બંધ થઈ જાય છે. ક્યાંથી આવો છો? હે હું તો નરોડાથી આવું છું ઠેઠ. ઓ બાપરે, ત્યાં કેવો વરસાદ? ત્યાં બી ભારે વરસાદ છે, ત્યાં બી પાણી પાણી છે. ક્યાંય પાણી પાણી છે. જી. તો ગાડી વાડી બંધ થઈ જતી હશે? હા ગાડી બંધ થઈ, 2 વાર બંધ થઈ ને પછી થોડી વાર ઊભી રાખી તો ગાડી ચાલુ થઈ. તો અમદાવાદમાં આવો વરસાદ પહેલા બી પડ્યો છે ને? હા બહુ વખત પહેલા પડ્યો હતો ને પછી આ વખત પડ્યો છે બહુ ભારે તો વરસાદ. વરસાદને શું એન્જોય કરી રહ્યા છો? તકલીફ બહુ વધારે પડી નહીં રહી છે. એન્જોય બી કરે, તકલીફ બી થાય છે, પણ શું કરીએ, હવે જવું તો પડશે ને, કામ તો કરવું પડશે ને. અને આ તકલીફનું કારણ શું લાગે છે? તકલીફ કારણે પાણી લાગે છે, બીજું શું. પાણી ના હોય તો પાણી નીકળી જાય તો કઈ તકલીફ નથી. વરસાદમાં તો ભીગીએ અને વાંધો કેમ નહીં. આટલું બધું પાણી અમદાવાદમાં ભરાઈ જાય? અમદાવાદમાં બધું ગટર કનેક્શન નથી અને કોઈ સિસ્ટમ નથી, એટલા માટે પાણી બહુ થઈ જાય છે અમદાવાદ. કેમ નથી? આ બધા કોર્પોરેશનની લાપરવાહી છે, એટલા માટે સિસ્ટમ નથી. શું કરીએ હવે. શું સુધારવું જોઈએ કોર્પોરેશન? ગટર લાઈનો વધારે જોઈએ, પાઇપ મોટા નાખવા જોઈએ અને બધું આવું બધું કરવું જોઈએ, ત્યારે પાણી ઓછું થાય. બીજા કાકા છે એમની સાથે પણ વાત કરીએ. આપનું શું નામ છે? નહીં વાત કરવી, ઓકે કંઈ વાંધો નહીં. પણ અહીંયા તમે જુઓ કે 4 વ્હીલર જે છે એ લોકો પણ ઊભા રહી ગયા છે, એટલે હવે ધીરે ધીરે અહીંયા ટ્રાફિક જામ થશે. અહીંયા દૂર સુધી ગોતા 4 રસ્તા સુધી જવાવાળો આખો રસ્તો બ્લોક છે, ત્યાં બિલકુલ પણ ગાડી જઈ શકે તેવી પરિસ્થિતિ નથી. અને અમદાવાદમાં આ થતી પહેલી વાર, આવી પરિસ્થિતિ થતું આ પહેલી વાર નથી. અને પહેલાં પણ અનેકવાર આવું થયેલું જ છે અમદાવાદમાં. જેમ આપણે વાત કરીએ એમ કે સિસ્ટમ દર વખતે એવું કહે કે અમે પ્રી મોન્સૂન કામગીરી કરી છે, પણ જ્યારે વરસાદ પડે ત્યારે ખબર પડે કે આપણું કોર્पोરેશન કેટલા પાણીમાં છે. क्या नाम है आपका? स्नेहा, और स्नेहा कहाँ से है आप? अहमदाबाद से. अच्छा, और ये गाड़ी बंद हो गई है, यहाँ पे बहुत पानी भर रहा है, तो हर बार यही दिक्कत होती है? ऑब्वियसली हर बार एवरी टाइम का मतलब कि ज़्यादा बारिश होती है तब एवरी टाइम ये पब्लिक को फेस करना पड़ता है. अच्छा, और क्या लगता है इसके लिए जिम्मेदार कौन है? गवर्नमेंट. क्यों? एंड अब तो जो भी ऑब्वियसली रिस्पॉन्सिबिलिटी गवर्नमेंट की है, जो मतलब कि हम इतना टैक्स पे कर रहे हैं तो वो जाता कहाँ पे है. अगर टैक्स सही जगह पे यूज़ होता तो आज आई थिंक ये कंडीशन ना होती. जो ये आप देख रहे हो, ये पब्लिक को जो प्रॉब्लम फेस करनी पड़ रही है ये फेस नहीं करना पड़ता आज. ગોતા પાસે એટલે ગોતા બ્રિજ જેમ જ શરૂ થાય ત્યાં જ અમે ઊભા છીએ અને બહુ જ ભયાનક હાલત છે, કારણ કે મોટી ગાડી પણ અડધી ડૂબી જાય, એટલે કે અડધા ટાયર ડૂબી જાય એટલું પાણી ભરાયું છે. 2 વ્હીલર્સ તો બંધ જ થઈ જાય એવી સ્થિતિ છે. ઘણા બધા લોકો અહીંયા ઊભા છે, ઘણા બધા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે, કારણ કે ડરી રહ્યા છે કે પાણીમાં જાય તો એમની સાથે શું થશે. હમણાં જ એક બેન છે, એમની 2 વ્હીલર બંધ થઈ ગઈ અને માંડ માંડ એ ખાડામાંથી કાઢી છે. તો આપણી સ્માર્ટ સિટીની આ હાલત કેમ છે, લોકો સાથે વાત કરીને સમજવું છે કે બિચારાઓને કેટલી તકલીફ પડે છે. બેન શું નામ છે આપનું? શું નામ છે આપનું? તુલસી. અને તમારું? બંસરી. અને ક્યાંથી આવતા હતા અને ગાડી ખરાબ થઈ? અમે ભજનમાં 16 સાયન્સ સિટી છે ને ત્યાંથી આવતા હતા. અચ્છા, અને આવી રીતના દર વર્ષે પાણી ભરાય છે તો આવું જ થાય છે? અમે તો પહેલી વખત આવ્યા ભજનમાં જવા માટે. નહીં, આ વિસ્તારની વાત કરું છું. વિસ્તારમાં પાણી ભરાય તો આવી સ્થિતિ થાય છે? હા થાય છે ને. થાય છે. હા કેટલી તકલીફ પડે જો આવું થાય? બહુ તકલીફ પડે છે. એમાં એકલા લેડીઝ હોય એ લોકોને તો બહુ જ તકલીફ પડે. એ તો સારું છે કોઈ જેન્ટ્સ બધા હેલ્પ કરે છે, બાકી અમારું તો કોઈ પડી જઈએ તો હાથ પગ એ થઈ જાય ને. અને શું લાગે છે કે આવી સ્થિતિ કેમ થાય છે અને આટલી હાલત ખરાબ કેમ થઈ જાય છે? હવે એ તો આ તો કુદરતી છે ને, એક વસ્તુ છે કુદરતી છે ને, પ્લસ નીચાણવાળા એરિયા હોય એટલે પાણી ભરાવાનું જ છે, સવાલ જ નથી. તો વરસાદને એન્જોય કરો છો કે પછી તકલીફ પડે છે? ના બેન ને આ તો તકલીફ વેઠી લે, પણ એન્જોય કરે એ જરૂરી છે. આ તકલીફ વેઠી લેવાય? હા એ વેઠી લેવાશે. તમે વરસાદને એન્જોય કરો છો કે તકલીફ પડી અમે રહી તો છે? એન્જોય જ કરીએ છીએ. એમ પણ આજે જન્માષ્ટમી છે. હા એ તો આજે તો મોજનો દિવસ છે. મોજ. આ બી ભગવાનની કૃપા જ છે. આટલો બધો વરસાદ પડે છે? હા એ પણ કૃપા જ છે એમની, કારણ કે એમનો જન્મ થયો તે વખતે બી મુશળધાર વરસાદ હતો, રાત્રિના 12 વાગે. તો આજે સવારથી જ ચાલુ છે. તો
ખુશ છો તમે ખુશ હેપી હા, અને ગાડી વાડી બંધ થઈ ગઈ એની કોઈ ટેન્શન નહીં નો 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 ઘરે કેમ પહોંચ્યો એનું કોઈ ભગવાન છે ને ભગવાન છે. અચ્છા બહુ જ બધા લોકો છે જે ફસાયેલા લોકોની હેલ્પ પણ કરી રહ્યા છે જેમ કે આ ભાઈ છે હમણાં જ બેનને બિચારાને ફસાઈ ગયા હતા એમની જોડે એમને કાઢ્યા. તમારું શું નામ છે? સંજય દેસાઈ. ઓર સંજયભાઈ કેમ અહીંયા ઊભા છો? આ બધાને થોડીક બતાવીએ ને કે ભાઈ આગળ પાણી થોડું છે ડિવાઈડર ઉપર નીકળી જાવ નીકળી હેલ્પ કરવા લોકો હેલ્પ ઊભા કરવા છે. હા અચ્છા, અને શું આવી સ્થિતિ દર વર્ષે થાય છે? દર વર્ષે થાય છે. ને શું લાગે છે કેમ આવી સ્થિતિ થાય છે અહીંયા? હવે એ તો બેન વરસાદ પડે છે હવે ગટર બટરના કોઈ પ્રોબ્લેમ હોય તો થયો છે. મારા જ રિક્ષા બંધ થઈ ગઈ ને સામે પડી છે. રિક્ષા બંધ થઈ ગઈ? હા અચ્છા, તો શું કરો? અહીંયાથી કાઢી હતી બંધ થઈ ગઈ. હા. તો શું લાગે રસ્તા સારા બનાવ્યા હોત તો આવું ના થાત? હા થોડો ગટર બટરનું થોડું જોયું હોય તો ના જોવું પડે. અત્યારે ગટર થોડી બ્લોક થઈ ગઈ હશે એટલો. અચ્છા, બાકી તમને વરસાદ મજા આવે છે કે તકલીફ પડી રહી છે? ના ના આમ તો મજા આવે પણ હવે આવી તો બધું થાય એટલે તકલીફ પડે ને બેન. શું લાગે કે આનાથી બચવા શું થઈ શકે? બચવા કંઈ નહીં હવે અહીંયાનું હોય મ્યુનિસિપાલિટી જોવું પડે ગટર બટરનું બધું એટલે પાણી ના ભરાય તો કોઈ લોકોને તકલીફ ના પડે. અચ્છા, એટલે કોર્પોરેશન ધ્યાન આપે તો એવું ના થાય એમ? હા ના થાય. અને બીજા- મોટાભાગે લેડીઝોને વધારે તકલીફ પડે. જેન્ટ્સ હોય તો ચાલી જાય પણ લેડીઝને વધારે તકલીફ પડે. અચ્છા, જો આ ભાઈની બી ગાડી બગડી ગઈ બિચારા ચલાવીને લઈને આવે છે. શું નામ છે તમારું? પરેશભાઈ અને પરેશભાઈ ક્યારે ગાડી બગડી, ક્યાં બગડી? અત્યારે પકડી છે અત્યારે બગડી. કયા વિસ્તારમાં? અહીંયા જ અહીંયા અહીંયા ગોતામાં જ. બહુ વરસાદ પડે ગોતામાં? હા હા દર વર્ષે આટલો પડે છે કે આ વર્ષે જ પડ્યો છે? હવે આ વર્ષે જ વધારે પડ્યો આ છે વર્ષે જ વધારે પડ્યો છે. ક્યાં લઈ જાઓ છો ગાડીને? ગાડી ગેરેજમાં લઈ જઈએ અત્યારે તો આવો વરસાદ પડે તો બહુ તકલીફ પડે. પડે ને અને શું લાગે એનાથી કેવી રીતના બચી શકાય હવે? હવે તો શું કહીએ આ બધું હે? કરે ત્યારે ખબર. અચ્છા, ખુશ થાવ છો કે આટલો વરસાદ પડ્યો છે કે ભાઈ તકલીફ પડી રહી છે? હે? પાછળ લઈ લેવાનું પાછળ લઈ લો એવું કહે છે. એમની સાથે જે લોકો આ જો સ્થિતિ તમે કે એક મહિલા છે એના બાળકને એને ઉચક્યું છે અને આટલા વરસાદમાં આટલા ભરાયેલા પાણી સાથે જઈ રહી છે અને વાહન હોય કે સામાન્ય માણસ હોય જ્યારે તંત્ર આંખો બંધ કરી દે કે તંત્ર જે પ્રી મોન્સૂન કામગીરી છે પ્રી મોન્સૂન કામગીરી ના રૂપે કરોડો રૂપિયા ખર્ચે અને છતાં પણ સ્માર્ટ સિટીની આ હાલત થાય, અમદાવાદની આ હાલત થાય એ ખૂબ ભયાનક છે. અત્યારે મને નથી ખબર કે કોર્પોરેટરોને બધા ક્યાં હશે. જન્માષ્ટમીનો તહેવાર છે, બધા એન્જોય કરી રહ્યા હશે પણ ઘણા બધા લોકો એવા હશે જે ફસાયેલા હશે ક્યાંક કારણ કે રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. માનીએ છીએ કે અતિથી અતિ ભારે વરસાદ પડ્યો છે પણ એના માટે આપણે શું કર્યું છે, અમદાવાદે શું કર્યું છે એ આપણને સવાલ થવો જોઈએ.